અથાણું આ એક એવી વાનગી છે જે જમવાના સ્વાદને બમણો કરી દે છે. પેલી કહેવત છે ને, જેનું અથાણું સારું એનું આખું વર્ષ સારું. હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું અસલ દાદીમાની રીતથી મેઠિયા કેરીનું અથાણું. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ધ્યાનથી જોઈ લો દાદીમાની રીતથી મેઠિયા કેરીનું અથાણું કેવી રીતે બને છે. મેથીયું અથાણું બનાવવા માટે 1 કિલો રાજાપુરી કેરી, 200 ગ્રામ અધકચરી વાટેલી મેથી, 2 બાઉલ આખું મીઠું, 100 ગ્રામ કાશ્મીરી લાલ મરચું, 100 ગ્રામ તીખું મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ અને ફાઇનલી ગરમ કરીને ઠંડુ પાડેલું સિંગ તેલ. સૌથી પહેલા કેરીના નાના નાના કટકા કરી નાખશું. મેઠિયા કેરીનું અથાણું બનાવવા માટે 1 કિલો રાજાપુરી કેરીને કાપીને ધોઈ નાખી છે. ત્યાર પછી તેમાં હળદર અને આખું મીઠું નાખી હલાવી દેશું. હવે કેરીને 8 થી 10 કલાક માટે ઢાંકીને મૂકી દેશું. મારી ચેનલને ઝડપથી લાઈક અને સબસ્ક્રાઇબ કરી લો. 10 કલાક પછી ચીડિયા અઠાઈ ગયા છે, તો હવે એને નિતારી નાખશું. કેરીના ચીડિયામાંથી બધું પાણી નિતારી દીધા પછી એક કોરા કટકા પર 5 કલાક માટે પંખા નીચે સૂકવી દેશું. ચીડિયા ખૂબ સારી રીતે સુકાઈ ગયા છે, તો હવે તૈયારી કરીશું અથાણું બનાવવાની. હવે તૈયારી કરીશું મેઠિયા કેરીના અથાણાનો મસાલો બનાવવાની. સૌથી પહેલા અધકચરી વાટેલી મેથી લેશું. ત્યાર પછી મીઠું, ત્યાર પછી હળદર. નેક્સ્ટ સ્ટેપમાં કાશ્મીરી લાલ મરચું, તીખું મરચું અને ફાઇનલી હિંગ. હવે હિંગની ઉપર 1 ચમચી સિંગ તેલ નાખી હલાવી દેશું. સિંગ તેલ નાખ્યા પછી મસાલાને બરાબર મિક્સ કરી દેશું.
હવે કેરીના ચીરિયાને મસાલામાં મિક્સ કરી દેશું. મસાલા અને કેરીને આ રીતે બરાબર હાથથી મિક્સ કરી દેશું. મસાલા કેરી મિક્સ થઈ ગયા પછી બરણીમાં ભરી દેશું. હવે ઉપરથી તેલ નાખી દેશું. હવે બરણી ઉપર ઢાંકણું બંધ કરી કોટન કપડું ઢાંકી 1 અઠવાડિયા સુધી રહેવા દેશું. એક અઠવાડિયું થઈ ગયું છે તો ખોલીને ચેક કરી લઈએ કેવું બન્યું છે મેથિયા કેરીનું અઠાણું. તો તૈયાર છે અસલ દાદીમાની રીતથી બનાવેલું મેથિયું કેરીનું અઠાણું. તો તમને કેવી લાગી આ દાદીમાની રીતથી મેથિયા કેરીના અઠાણાની રેસીપી? જો તમને મારી આ નવા અઠાણાની રેસીપી જોવી અને શીખવી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.